અંકલેશ્વર નજીક નર્મદા નદી પર આવેલ મુલદ માંડવા બ્રિજ ટોલ ટેક્સ ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાયો છે, જ્યાં ટોલ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાંની વસૂલાત અને ધાકધમકી આપતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રાજેશ ભોળા રામાણીએ આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ટોલ ટેક્સ પર ફરજ બજાવતા કેટલાક પરપ્રાંતીય અને સ્થાનિક કર્મચારીઓ વાહન ચાલકો સાથે અભદ્ર વર્તન કરે છે અને ઓવરલોડિંગના બહાના હેઠળ નિયમ કરતાં વધુ રકમની બળજબરીપૂર્વક વસૂલાત કરે છે. એટલું જ નહીં, કેટલાક કર્મચારીઓ ચાલુ વાહનો વચ્ચે જોખમી રીતે જઈને વસૂલાત કરતા હોવાથી અકસ્માતનો ભય રહે છે અને જાહેર સુરક્ષા પણ જોખમાય છે. અરજદારે વધુમાં ગંભીર આક્ષેપો કર્યા છે કે અહીં કામ કરતા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી અને સ્થાનિક વાહન ચાલકોને મળવાપાત્ર કાયદેસરની રાહત પણ આપવામાં આવતી નથી. ટોલના મુખ્ય કોન્ટ્રાક્ટરની મિલીભગતની શંકા વ્યક્ત કરતા અરજીમાં માંગ કરવામાં આવી છે કે સીસીટીવી ફૂટેજની સઘન તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જો નિયમ ભંગ સાબિત થાય તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ ટોલનો કોન્ટ્રાક્ટ તાકીદે રદ કરવામાં આવે. હાલમાં અંકલેશ્વર પોલીસે આ અરજી સ્વીકારી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં પોલીસ તપાસમાં કેવા ચોંકાવનારા તથ્યો બહાર આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. મારું નામ રાજેશભાઈ રામાણી છે. અમારા ભારે વાહનો તથા હળવા વાહનો અમારું કાયમ માંડવા જે ટોલ ટેક્સ છે ભરૂચ નર્મદાનો ત્યાંથી પસાર થવાનું હોય છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે ત્યાંના કર્મચારીઓ જે ગુંડાઓના વેશમાં ત્યાં ઊભા હોય છે તે મરજી મુજબનો ટોલ ટેક્સ વસૂલે છે, તેમજ ઓવરલોડના નાણાં વસૂલવામાં આવે છે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની કાટા પરચી કે કોઈપણ પ્રકારની નાણાં ભર્યાની રસીદ આપવામાં આવતી નથી. જ્યારે આ રસીદ કે કંઈ માંગવામાં આવે છે ત્યારે ડ્રાઈવરો સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, મારપીટ પણ ઘણીવાર કરી લેવામાં આવે છે અને વાહન સાથે ટીંગાઈ જાય છે વાહન ઊભું રાખવા માટે. તો આવા કિસ્સામાં જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે, જાનહાનિ થશે તો આનો જવાબદાર કોણ? એટલે જે ટોલનાકાના કોન્ટ્રાક્ટરો છે તે લોકો પણ આ બધા વાતને પ્રોત્સાહન આપે છે. એને બી ઘણીવાર અમે ટેલિફોનિક રજૂઆત કરી છે કે તમારા માણસો આ રીતે ગુંડાગર્દી કરે છે છતાં સાંભળતા નથી અને એવો જવાબ આપે છે કે ભાઈ તમારે એ રીતે નાણાં આપવા જ પડશે, કોઈ રસીદ મળશે નહીં, કાટા પરચી મળશે નહીં અને અમારી કોઈ પણ રજૂઆત સાંભળતા નથી. અને લોકલો વાહનો પાસે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, દાદાગીરીથી વસૂલવામાં આવે છે અને ચોક્કસ જે એ લોકો પાસે લિસ્ટ છે એ મુજબના વાહનોમાં હપ્તા લઈને વાહનો જવા દેવામાં આવે છે. એમાં કોઈ ટોલ ટેક્સ નથી માગવામાં આવતો કે કોઈ ઓવરલોડનો ટેક્સ માગવામાં નથી આવતો અને કાંટા ઉપર ગાડી ચલાવવામાં નથી આવતી. એટલે ચોક્કસ વાહનોમાં એમ જ વાહનો પસાર થઈ દેવામાં આવે, મોકલી દેવામાં આવે છે અને અમુક અમારા જે વાહનો છે જે અમે એને હપ્તા નથી આપતા એવા વાહનો પાસેથી દાદાગીરી કરીને બળજબરીપૂર્વક જે પરપ્રાંતિયો માણસો જે ગુંડાઓ રાખેલ છે એના દ્વારા વસૂલાત કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે. મારું નામ વિજયભાઈ રામજીભાઈ ખૂંટ. હું સુરતનો રહેવાસી છું અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું. આપણે માંડવા ટોલ ટેક્સ છે જે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર, ત્યાંથી અમારા વાહનો પ્રસાર થાય છે, ટ્રકો. એમાં આ લોકો બિનજરૂરી પૈસા માંગે છે અને અમુક એમના જે મળતિયા હોય એમના કોઈ ટ્રકના, એના કોઈ ભારે વાહનના કે કોઈ ટોલ ટેક્સના પૈસા લેવામાં નથી આવતા. ફક્ત ને ફક્ત જે અજાણ્યા વ્યક્તિઓ છે એમની પાસે જ લેવામાં આવે છે, બાકી બધાને છોડી દેવામાં આવે છે. અને આ ટોલ ટેક્સ ઉપર ઓવરલોડનો દંડ વસૂલવામાં એક જ ટોલ ટેક્સ ઉપર આવે છે, બાકી ગુજરાતમાં કોઈ ટોલ ટેક્સ ઉપર આવો દંડ વસૂલવામાં નથી આવતો. બીજા નંબરમાં કે ત્યાં ડ્રાઈવરો હારે ગુંડાગર્દી કરે છે, માલિકો ફોન કરે તો એમની હારે બી ગુંડાગર્દી કરે છે અને કે તમારે જ્યાં જે વસ્તુ કરવી એ કરજો, અમારે અહીંયા આ જ રીતે પૈસા લેવામાં આવશે. આવી રીતે બધી દાદાગીરી કરીને અને એ બધું ત્યાં ટોલ ટેક્સ ઉપર બધી ચાલે છે. બહારના માણસો, પરપ્રાંતીય માણસો, સ્થાનિક માણસોને જે નોકરીએ રાખે છે એ ગાડીઓ પાછળ લટકાઈ જાય છે. એ બી આ વિડીયાની અંદર આવેલું છે, તમને બતાવવામાં આવશે કે એ કોઈ પડી જાય, એની એક્સિડન્ટ થાય એની જવાબદારી કોની? એમ એ તો અહીંના સ્થાનિક માણસ છે, ગરીબ માણસ છે. ગરીબ માણસનું ટોલ ટેક્સ ઉપર કમ્પ્લીટ શોષણ કરવામાં આવે છે.